હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છે બધા? મજામાં ને? તો મજામાં જ હશો. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ને જો સવાર થઈ ગઈ છે, ચા પાણી થઈ ગયા છે, કપડાં ધોવાઈ ગયા છે. હવે કરવાનું છે ટિફિન. અને અમારો પ્રિયાંશ ગયો છે ને ફઈના ઘરે રહેવા. તો ઘર સૂનું સૂનું લાગે છે, ગમતું નથી. કેમકે રોજ આ ટાઈમે એને ઉઠાડ કરવો પડે છે કે ઊઠ જલ્દી ઊઠ, મારું મોડું થાય છે. અને આજે છે ત્યાં, તો આજે મને બિલકુલ ગમતું નથી. અને કાલે તો રવિવાર છે, કાલે તો છે રજા. આજે મારે બનાવવાનું છે ટિફિનમાં રીંગણા બટાકા ટમેટાનું શાક. તો ચાલો હું રેસીપી તમારી સાથે શેર કરવા આજે. તો મારે રીંગણા બટાકાનું શાક બનાવવાનું હતું, તો હું રીંગણા બટાકા સુધારવા માંડી છું. રીંગણા બટાકા સુધરાઈ ગયા પછી હું કરી લઉં છું શાક વઘારવાની તૈયારી. તો કઢાઈમાં મેં તેલ નાખી દીધું છે, રાઈ નાખી દીધી, જીરું નાખી દીધું છે, હિંગ નાખી દીધી છે, લીલા મરચાં નાખી દીધા, હળદર નાખી દીધી. અને હવે હું નાખી દઉં છું સુધારેલા રીંગણા બટાકા. હવે હું એને બરાબર મિક્સ કરી લઈશ, ધાણા જીરું ને મીઠું નાખીને. પછી મેં એને હલાઈને મિક્સ કરીને ઢાંકીને થવા દીધું છે. પછી એને મેં જોઈ લીધું કે શાક ચઢવા આવ્યું કે નહીં. પછી મેં એને પાછું ઢાંકીને ફરી હું એમાં નાખી દેવાની છું ટામેટાં. અને ટામેટાં નાખીને પણ હું ફરીથી એને ચઢવા દેવાની છું. ટામેટાં નાખી દીધું છે, ચઢી ગયું છે. અને ફરી મેં નાખી દીધું છે લાલ મરચું. અને લાલ મરચું નાખીને પણ હું એમાં નાખી દઈશ થોડું ગરમ મસાલો નાખીને. શાક ચઢી ગયું છે પણ રસો કરવાનો છે, એટલે ઢાંકીને પાછું હું એમાં નાખું છું પાણી, કે આ પાણી ગરમ થાય એ જ આપણે પાછું એનો જ રસો કરવાનો છે. એટલે મેં પાણી એમાં નાખી દીધું છે. શાક ચઢી ગયું છે પણ તો હું એને 2-3 મિનિટ માટે થવા દઈશ. અને પછી ફાઇનલી આપણું રીંગણા બટાકાનું શાક રેડી છે, જોઈ લો તમે. તો જો અમે જોબથી તો આવી ગયા છીએ, પણ આજે છે ને મારા ચેતનની બર્થડે છે. તો મારો વિચાર હતો કેક લાવવાનો, પણ પ્રિયાંશ અમારો છે નહીં. અમે ગયા વર્ષે બી લાવ્યા હતા કેક, મારે લાવી હતી, પણ મારો પ્રિયાંશ છે નહીં. અને આમને મેં કીધું તો કે ના, કે કંઈ કેક બેક લાવી નથી, કે ચાલશે, કે નથી લાવી, કે હું જોડે હોઉં એટલે પછી મને તો લેવા જ નથી. અને પ્રિયાંશ હોત ને તો હું એને કહેત કે તું લાઈન મૂકજે, એટલે એમને ખબર ના પડે. પણ અને આમને કહીએ ને તો આ ના જ લાવવા દે, કે કંઈ નથી લાવી, કેમ કે 4 દિવસ પછી મારી જ આવે છે 10 તારીખે, એટલે આ ના પાડે. અને જો પ્રિયાંશ હોત ને તો હું એની જોડે છાને માને પણ હું મંગાવી લેત. પણ પ્રિયાંશ ગયો છે ને ફઈના ઘરે, એટલે પછી શું કરું? નહીં તો એ હોત ને તો એની જોડે મંગાવી દેત. અને ગયો છે તો એ ગમતું પણ નથી. હવે લગભગ આવી જશે કદાચ સોમવારે, કાં તો કાલે, કાં તો સોમવારે. કેમ કે એને ફઈને એ લોકો ફરવા ગયા છે, તો કે છે અમે લઈ જઈએ જોડે, એટલા માટે. પણ આવી જશે 1-2 દિવસમાં. અને જો બર્થડે છે તો કેક લાવવાની તો ના પાડી. મેં કીધું કંઈ વાંધો નહીં, એ કાયમ એવું કરે છે કે ના, કે 4 દિવસ પછી તારી આવે છે ને તારી બર્થડેમાં લાવીશું કે કેક, મારી બર્થડેમાં નહીં લાવી. કે આ તો અમે પરાણે હું મારા પ્રિયાંશ લાવીએ ને એટલા માટે. પછી હું બી ના પાડું, મેં કીધું કંઈ લાવી નથી, પણ તો પણ એ લાવે. અને આજે આપણે તો શું બનાવવાનું છે કહું? કેમ કે ખમણ, કેમ કે મારા સસરાને છે ને કેટલા દિવસથી ખમણ ખાવાની ઈચ્છા થઈ છે, તો આપણે આજે ખમણ બનાવવાના છે. તો હું તમારી સાથે રેસીપી શેર કરું ખમણની. અને મારે બનાવવાના હતા ખમણ, તો મેં એક મિક્સર જાર લઈ લીધું, એમાં મેં ખાંડ નાખી દીધી છે. પછી મેં એમાં નાખી દીધા છે લીંબુના ફૂલ. પછી આને મારે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવાના છે. મિક્સરમાં ગ્રાઇન્ડ કર્યા પછી હું લઈ લઉં છું 5 ચમચી જેટલું બેસન, કેમ કે ખમણ બનાવવા માટે. એટલે ખમણ બનાવવા માટે મેં 5 ચમચી બેસન લઈ લીધું છે. પછી હું એમાં નાખી દઉં છું જે પેલી પીસેલી ખાંડ હતી, એ મેં એમાં નાખી દીધી છે. પછી એનું બરાબર મિક્સ કરીને પાણી નાખીને બરાબર એક જ સાઈડ ફેંટી લેવાની છું. પછી ફેંટી લઈને હું બરાબર, જોઈ લો તમે, આ રીતનું મેં રાખ્યું છે બેટર. અને પછી મિક્સ કરીને હું એમાં નાખી દઉં છું થોડું મીઠું, કેમ કે મીઠું નાખવાનું રહી ગયું હતું. પછી મારે કરવાની હતી કઢીની તૈયારી, તો બેસનમાં મેં થોડું મીઠું નાખ્યું, હળદર નાખી, અને એને પણ એક સાઈડ થવા દઈશ. છાશ નથી નાખી, છાશ હતી નહીં આજે. હવે હું વઘાર કરી લઉં છું. રાઈ નાખી દીધું છે, હિંગ નાખી દીધી છે, મીઠા લીમડાના પાન નાખી દીધા, લીલા મરચાં નાખી દીધા છે. પછી એને મોટા એટલે રાખ્યા છે કે મોઢામાં આવે નહીં, ઝીણા એટલે. પછી હું જે પેલો કઢીનો ઘોળ હતો એ મેં એમાં નાખી દીધો છે, અને થોડું પાણી નાખી દીધું છે, કેમ કે છાશ હતી નહીં, એટલે મેં આમાં નાખી દીધા છે થોડા લીંબુના ફૂલ. પછી કઢી આપણી થઈ ગઈ છે. હવે મારે મૂકવાના છે ખમણ. ખમણ માટે મેં તપેલામાં 2 લોટા જેટલું પાણી નાખી દીધું છે. પછી એમાં કાટલો મૂકી દીધો છે. કાટલો મૂકીને હું થોડીક વાર એને થવા દઈશ, ત્યાં સુધી હું થાળીને ગ્રીસ કરી લઈશ. પછી હું એમાં નાખી દેવાનું છે જે પેલું બેટર મેં બનાવ્યું હતું, એ હું એમાં નાખવાની છું. એટલે મારે બેટરમાં મેં તેલ નાખી દીધું છે, ઈનો નાખી દીધો છે. પછી એને સતત એક જ સાઈડ ફેંટવાની છું કે બેસન ફૂલી ના જાય ત્યાં સુધી. પછી મેં એ સતત એક બાજુ જ હલાવીને એને ફેંટી લીધું છે. પછી હું નાખી દેવાની છું આ થાળીમાં. અને થાળીમાં નાખીને પછી મારે આને મૂકવાની છે તપેલામાં. જો આ મોટી થાળીઓ અમે લાવ્યા હતા, અને આમાં એક જ થાળીમાં બધાને અમારે થઈ રહે. કુકર છે પણ એ નાનું છે, એટલા માટે હું આમાં જ મૂકું છું. પછી મેં એની પર ખાયણી મૂકી દીધી છે વજનદાર.
પછી જુઓ આપણા ખમણ રેડી છે. ખમણની થાળીને હું ઉતારી લઈશ બહાર અને હવે મારે એને કરવાનો છે વઘાર. પહેલાં હું કાપા પાડી લઈશ અને પંખો ચાલુ કરી દીધો, ઠંડા થાય ત્યાં સુધી હું વઘાર કરી લઉં. જો મેં કાપા પાડી લીધા છે. હવે મારે કરવાનો છે વઘાર. તો વઘાર માટે મેં કઢાઈ નાની મૂકી દીધી છે. એમાં હું નાખું છું તેલ અને તેલ નાખ્યા પછી હું એમાં નાખી દઉં છું રાઈ અને થોડી હિંગ અને પછી હું એમાં નાખી દઉં છું મરચાં નાખીને મિક્સ કરીને પછી હું એમાં નાખી દેવાની છું થોડું પાણી. પછી પાણી નાખ્યા પછી હું એમાં નાખવાની છું ખાંડ. મેં ખાંડ નાખી દીધી છે. પછી આ પાણી બરાબર ઉકળ્યું પછી એમાં મેં આ જે તેલવાળું પાણી હતું એ મેં ખમણ ઉપર નાખી દીધું છે અને પછી આ વઘાર રેડ્યા પછી હું એમાં નાખી દેવાની છું લીલા ધાણા. બરાબર એકદમ મસ્ત સોફ્ટ પોચા થયા છે. પછી મારે એમાં નાખવાના છે લીલા ધાણા. પછી મેં એમાં નાખી દીધા છે લીલા ધાણા નાખ્યા પછી જુઓ તમે કોને કોને ભાવે છે ખમણ, આવી જાઓ જેને પણ ખાવા હોય એ જુઓ. અને હવે મારે ભરી લેવાનું છે મારા સસરાનું ટિફિન, કેમ કે એમને 2 દિવસથી ખાવાની ઈચ્છા હતી ખમણ, એટલે મેં આજે ખમણ બનાવ્યા હતા. અને જુઓ આ રહ્યા આપણા ખમણ, જુઓ કેટલા સ્પોન્જી એકદમ બન્યા છે ને. તો વિડીયો કેવો લાગ્યો, લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. બાય.